નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકામાં ફૂટપાથ પર વધતું દબાણ, કલીકુંડથી પાર્શ્વનાથ સર્કલ સુધી નાગરિકો પરેશાન. ફૂટપાથ પર દુકાનદારો અને લારી ગલ્લાવાળાઓનો કબજો, પગપાળા ચાલતા લોકોને ભારે મુશ્કેલી. ધોળકા નગરપાલિકા દ્વારા કલીકુંડ સર્કલથી પાર્શ્વનાથ સર્કલ સુધી નાગરિકોને સલામત રીતે ચાલવાની સુવિધા મળે તે માટે ફૂટપાથ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હાલની સ્થિતિમાં ફૂટપાથ પર દુકાનદારો અને લારી ગલ્લાવાળાઓ દ્વારા વધતા દબાણને કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફૂટપાથ પર અનેક જગ્યાએ દુકાનદારોનું પોતાનું માલસામાન મૂકી દેતા હોવાના દ્રશ્યો જોવા મળે છે, જ્યારે કેટલાક લારી ગલ્લાવાળાઓએ ફૂટપાથ પર જ ધંધો શરૂ કરી દીધો છે. પરિણામે પગપાળા ચાલતા લોકોને ફૂટપાથ છોડીને રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી છે, જેનાથી અકસ્માતનો ભય પણ ઊભો થયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ફૂટપાથનો મૂળ હેતુ નાગરિકોને સલામત અને સરળ રીતે ચાલવાની સુવિધા આપવાનો હતો, પરંતુ હાલની સ્થિતિમાં તે હેતુ અધૂરો રહ્યો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે શહેરના વ્યસ્ત વિસ્તારમાં રીતે ફૂટપાથ પર દબાણ વધતું હોવા છતાં તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. નાગરિકો માંગ ઉઠાવી રહ્યા છે કે નગરપાલિકા તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી ફૂટપાથ પર થયેલા દબાણ દૂર કરે અને નાગરિકોને યોગ્ય સુવિધા પૂરી પાડે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મુદ્દે ક્યારે ગંભીર બની કાર્યવાહી કરે છે. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.